સુરત શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. તો તંત્રની બેદરકારીને કારણે બાળક મોતને ભેટતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને આ મામલે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે હવે 2 વર્ષના બાળકના મોતના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો બાળકના મોતના મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી હતી. ત્યારે ભારે વિરોધ બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. ત્યારે પાલિકાના ગટર વિભાગના અધિકારી કે અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તો હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારે બીજી તરફ નદોર તંત્રના પાપે માસૂમ બાળકનું મોત થયું છે. ત્યારે બાળકના મોત બાદ પાલિકા તંત્ર સફળ ઉજાગ્યું છે અને જવાબદાર ગણાતા રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર સહિત 4 કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરી અને જુનિયર ઇજનેર રાકેશ પટેલને પણ નોટિસ આપી 5 દિવસમાં જવાબ આપવા તાકીદ કરાઈ છે. ત્યારે સુપરવાઇઝર ચેતન રાણાને શોકોઝ નોટિસનો જવાબ 2 દિવસમાં રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.